જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારા સૌનું તમારી આ યુટ્યુબ ચેનલ ગુજ્જુભાઈ એક્સપ્રેસની અંદર. મિત્રો, તમારામાંથી ઘણા બધા લોકોએ મને કોમેન્ટના માધ્યમથી પૂછ્યું હતું કે સીસીઈ વિશે શું અપડેટ છે. સીસીઈમાં જે પિટિશન કરવામાં આવી હતી પ્રશ્નોને ચેલેન્જ કરવાની અને બીજી પિટિશનો, તેના વિશે શું થયું, તેના વિશે કોઈ નવી અપડેટ તમે કેમ નથી આપી રહ્યા. તો એમાં એવું હતું કે કોઈ નવી અપડેટ જ્યારે આવે ત્યારે હું તમને જણાવું ને, પરંતુ આજે મારી પાસે નવી અપડેટો આવી છે જે હું તમારી સાથે શેર કરી રહ્યો છું. સૌથી પહેલાં વાત કરું કે જે સીસીઈની મેઇન પિટિશન હતી કે જેની અંદર કેટેગરીના 7 ગણા મુજબ એટલે કે જીપીએસસી મુજબ જે માંગ હતી તે પિટિશનની હજી સુધી સેકન્ડ હિયરિંગની ડેટ આવી નથી. એટલે કે તેની ડેટ તારીખ 9/12 એટલે કે આવતા મહિનાની 9 તારીખે તેની સેકન્ડ હિયરિંગ જ્યારે આવશે ત્યારે તેના વિશે નવી અપડેટ વિશે જાણ તમને કરવામાં આવશે. બીજી વાત કરું કે જે પ્રશ્નોને લઈને ચેલેન્જ કરવાની જે પિટિશન હતી તેના વિશે શું થયું. તો જે બીજો એક કેસ કરવામાં આવ્યો હતો જેમાં મેં તમને જણાવ્યું હતું કે વિશાલભાઈ ગોહિલ કરીને એક મિત્રએ 2 પ્રશ્નોને ચેલેન્જ કર્યા છે. તેનો પ્રશ્ન બોર્ડ ઉપર આવ્યો કે કેમ, તો તેનો બોર્ડ ઉપર કેસની ડેટ ગઈકાલે રાત્રે આવી ગઈ છે. એટલે કે તારીખ 29/11/2024 એટલે કે આજે 28 તારીખ થઈ. તો આવતીકાલે વિશાલભાઈ ગોહિલનો જે 2 પ્રશ્નોને લઈને ચેલેન્જ કરવામાં આવી હતી તે કેસ બોર્ડ ઉપર જશે. અને ત્રીજી વાત કરું કે નવી પિટિશન પણ આ 25 તારીખે કરવામાં આવી છે જેની અંદર દર્શનભાઈ નાણાવટીએ પણ પોતે એક પ્રશ્નને ચેલેન્જ કરેલો છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આ બધા પ્રશ્નો ચેલેન્જ તો કરવામાં આવ્યા છે, કદાચ હાઈકોર્ટમાં જશે તો તેમાં સુધારો પણ આવશે, પરંતુ ગ્રુપ એની પરીક્ષા તો લેવાઈ ગઈ, આજે તેનું ત્રીજું પેપર છે, તો તેનું શું થશે. ઘણા બધા મિત્રોએ મને આ પણ પૂછ્યું કે હવે તો ગ્રુપ એ લેવાઈ ગઈ તો હવે પિટિશનનું કોઈ પણ અસર શું થવાની, કેમ કે ગ્રુપ એમાં જે લોકો પાસ થાય તેમ હતા તે લોકોનો નંબર તો જતો રહ્યો. તો તમને જણાવી દઉં મિત્રો કે જ્યાં આગળ નામદાર હાઈકોર્ટની અંદર આ કેસ જાય અને ત્યાં જો સાબિત થઈ જાય કે આ પ્રશ્નમાં ભૂલ છે અને અન્યાય થયો છે તો એક્ઝામ રદ થવી કે પછી બીજું તે લોકો માટે અલ્ટર કોઈ બીજી વ્યવસ્થા કરવી તેવી પણ કોઈ ચુકાદો આવી શકે છે. કારણ કે નામદાર હાઈકોર્ટ કોઈની પણ સાથે અન્યાય કરે તેવું બને નહીં. માટે જે પણ પિટિશનો થશે તેમાં જો સત્ય અને સચોટ રીતે જો પ્રશ્નોને ચેલેન્જ કરવામાં આવ્યા હશે તો તે ચોક્કસ સુધરશે અને તેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદો પણ 100% થશે. એટલે કે ઘણા મિત્રોએ અત્યારે હથિયાર મૂકી દીધા છે કે હવેથી કશું નહીં થાય, તો એવું નથી. જ્યાં સુધી ન્યાયતંત્ર ઉપર ભરોસો છે ત્યાં સુધી હજી પણ બધું થવું શક્ય છે. તો જ્યારે આવતીકાલે જ્યારે આ કેસની મુદત આવશે તેની અંદર શું ચુકાદો આવે છે તમે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો કે તમને શું લાગે છે હવે આગળ શું થશે. ગ્રુપ એની એક્ઝામ ફરીથી લેવાનો ડિસિઝન આવી શકે કે પછી એક્ઝામ જ કેન્સલ કરવામાં આવશે. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.